અરવલ્લીથી અહેવાલ મહિલા અને બાળ વિકાસની યોજનાના ધાન્યમાં જીવાતની ફરિયાદ ઉઠી છે। આંગણવાડી કેન્દ્ર દ્વારા ધાત્રી લાભાર્થીઓને અપાતા ધાન્યમાંથી જીવાત નીકળી। ચણાના પેકેટમાં જીવાત હોય તેવો આ વિડીયો અત્યારે સામે આવ્યો છે। તંત્ર દ્વારા આપવામાં આવતો આ ખોરાક ગુણવત્તાયુક્ત છે કે કેમ એ હવે લોકોએ વિચારવું રહ્યું તેની સામે સવાલો સર્જતો આ વિડીયો છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ચણાનું આ પેકેટ જે આપવામાં આવે છે તેમાં જીવાત દેખાઈ રહી છે। આ વિડીયો તેનો સામે આવ્યો છે કે જે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ અનાજ આપવામાં આવે છે, જે પેકેટ્સ આપવામાં આવે છે તે કેટલું આરોગ્યપ્રદ છે તે આપ જોઈ શકો છો। ઉલ્લેખનીય છે કે ધાત્રી માતાઓને સગર્ભાઓને અપાતા આ અનાજની પાછળનો હેતુ એ હોય કે તેમને પોષણક્ષમ આહાર મળે, પરંતુ જો જીવાતયુક્ત અનાજ આપવામાં આવતું હોય તો આખરે સવાલો સર્જાય। આખી ઘટના એ બાબત તરફ ચોક્કસ ઇશારો કરે છે। આ ઘટના અત્યારે અરવલ્લીની છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના મથાળા હેઠળ આખું એ પેકેટ જે છે તે તૈયાર થયું છે। આપ જુઓ, ચણાનું આ પેકેટ છે કે જે લાભાર્થીઓને આપવામાં આવે છે, પરંતુ એ કેટલા આરોગ્યપ્રદ છે તે આ દ્રશ્યો પણ સ્પષ્ટ કરી દે છે। અવનીશ ગોસ્વામી મારા સંવાદદાતા વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। અવનીશ, આ વિડીયો સામે આવ્યો છે જે ગુણવત્તાને લઈને સવાલ સર્જે છે। આ વિડીયો બાદ કોઈ એક્શન્સ કે કોઈ હરકત અત્યારે જે પ્રકારે વિડીયો વાયરલ કરવામાં આવે છે અને જે વિડીયો સામે આવે છે તેને લઈને હાલ તો જિલ્લા તંત્ર તરફથી આ બાબતની તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે અને આ જે પેકેટ છે તેને લઈને તપાસ શરૂઆત કરવામાં આવી છે। મેઘરજ વિસ્તારમાં આ ઘટના છે ને મેઘરજ વિસ્તારમાંથી આ પ્રકારના વિડીયો જે છે તે ચણાના વિડીયો બનાવીને તેને વાયરલ કરવામાં આવ્યો છે અને તેની રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતના પગલે હવે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે જગ્યાએથી પુરવઠો આપવામાં આવ્યો છે, ક્યારે આપવામાં આવ્યો હતો, કેટલો મોડો આપવામાં આવ્યો હતો, અથવા તો તેને સ્ટોક કર્યા બાદ લાંબા સમય બાદ તેને વિતરણ કરવામાં આવ્યું છે કે કેમ, આ તમામ સવાલોને લઈને તેની પણ તપાસ કરવામાં આવી શકે છે અને આ પ્રકારની જીવાત જે છે તે નીકળવાના કારણોને લઈને પણ તપાસ કરવામાં આવશે। જ્યારે તેનો ઉપયોગ કરવાનો હતો તો ઉપયોગ કરતા પહેલા તેની ચકાસણી કેમ ન કરવામાં આવી તે પ્રકારના પણ સવાલો થઈ રહ્યા છે। બિલકુલ અવનીશ, આભાર આ તમામ જાણકારી બદલ। તો અમારા સંવાદદાતા જે પ્રકાર વિગતો આપી રહ્યા છે, વિડીયો સામે આવ્યા બાદ હવે જિલ્લા તંત્ર દ્વારા આ બાબતે તપાસ થઈ રહી છે અને જે મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, આ તમામ બાબતોની સાથે સાથે અન્ય એંગલ પર પણ તપાસ થઈ રહી છે। જો કે જ્યાં ગુણવત્તાયુક્ત અને પોષણક્ષમ આહાર આપવાનો દાવો કરવામાં આવે છે ત્યાં આ પ્રકારનું